હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે છે મસ્ત એવો તડકો, સવાર પડી ગઈ છે. અને આમ જુઓ તમે, વાતાવરણ છે જોરદાર, એકદમ તડકો છે. તો આપણે આજ તડકો છે. ઘણા વિચારતા છે આ તડકો છે તો એ કે તે કેમ સ્વેટર પહેરું, પણ સ્વેટર આપણે શું છે અત્યારે તો જરૂર પડે એવું લાગતું નથી. આમાં કાંઈ હમણાં નક્કી નથી થતું. 3-4 દી થયા એ રીતનું થાય છે કે સવારમાં તડકો હોય, બપોર પછી વરસાદ હોય, રાતે ઠંડી હોય, કંઈ ફિક્સ નથી થતું વાતાવરણ. એટલે આપણે હારે રાખવાનું, આનું કંઈ નક્કી ન હોય કઈ શું પડે. એટલે આપણે રાખ્યું છે ભેગું. અત્યારે તેમ થાય છે થોડીક વધારે ગરમી છે એટલે ન લીધો તો સારું હતું, પણ રાતે પાછા આપણે ઘેરે આવીને ત્યારે થોડુંક વધારે જરૂર પડે. સાંજે પાછી હોય ઠંડી. હવે ધીમે ધીમે થઈ જાય ઓછી, કેમ કે હવે અહીંયા સમર હવે ચાલુ થવાની તૈયારી જ છે. આમ પણ ખબર નહીં કેમ હમણાં એટલા દિવસ છે વાતાવરણનું કંઈ ફિક્સ હોતું નથી. તો ફાઇનલી આવી ગઈ આપણે બસ. આપણે બેસી ગયા હતા બસમાં. તમને બહારનું બતાવું, માન્ચેસ્ટર સિટી. સામે છે સેન્સબરી. આ છે ચાચા ચાય માન્ચેસ્ટરમાં. જો ચા પીવી હોય તો આવી જાજો ચાચા ચાયમાં, બરોબર. અને આ જો તમે આગળ છે પેટ્રોલ પંપ. ને જો પેટ્રોલ ડીઝલના ભાવ માન્ચેસ્ટરમાં પાઉન્ડમાં છે. આ બાજુ છે આપણી વાળની દુકાન બે. માન્ચેસ્ટર છે. ચાય વાલા છે થિયેટર. આપણે પહોંચી ગયા હતા યુનિવર્સિટીને. આપણે પહેરી લીધું આઈ કાર્ડ, કેમ કે આઈ કાર્ડ વગર આ લોકો આઈડી વગર અલાઉડ નથી કરતા, એન્ટ્રી નથી. આ છે ક્યુએ. તો આ જે દેખાય છે અહીંયા, ત્યાં તમે પછી કંઈ લેપટોપ વર્ક કે કંઈ બીજું કંઈ રીડિંગ કરવું હોય, એવું કંઈ કરવું હોય તો એ શાંતિથી બેસીને કરી શકો. એ જ જગ્યા છે. મસ્ત લેમ્પ ને બધું છે. અને પાણી પીવું હોય કાંઈ તો પાણી માટેનું મશીન છે. આપણે પહોંચી ગયા ફાઇનલી કેન્ટીનમાં. કેન્ટીનનું તમને બતાવી દઉં. આ છે કેન્ટીનમાં બધું અલગ. અહીંયાથી તમે સ્કેન કરો, વસ્તુ એડ કરો અહીંયાથી, એટલે બતાવ્યા તમને. અહીંયાથી કરવાનું બધું સ્ટાર્ટ ને નીચેથી અહીંયા વસ્તુ પડે લઈ લેવાની, પછી પેમેન્ટ કરો એટલે. ના છે કેન્ટીનનું બધું. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા લાઇબ્રેરીમાં. લાઇબ્રેરીમાંથી લઈ લીધું છે આપણે લેપટોપ. આપણે થોડુંક કામ છે પ્રેઝન્ટેશનનું, ગ્રુપ પ્રેઝન્ટેશન છે, એનો વિડીયો બનાવવાનો છે. થોડુંક કામ છે એટલે લઈ લીધું છે. આપણે હમણાં ગ્રુપના મિત્રોને મળીને બનાવી નાખીએ થોડુંક પ્રેઝન્ટેશન. વિડીયો અપલોડ કરવાનો છે, બનાવી અપલોડ કરી દઈએ.
बराबर जाइए अपना क्लास तरफ। तो हम लोग आ गए हैं किसी एक एम्प्टी रूम में प्रेजेंटेशन की तैयारी करने के लिए। ये हम लैपटॉप लेके बैठ गए हैं और हम करेंगे प्रेजेंटेशन की तैयारी। ग्रुप प्रेजेंटेशन है हमारा। ये मेरे ग्रुप मेंबर्स है तैयाब भाई और ये है जीशान भाई। ये है एक लड़की की खोज में, किसी के ध्यान में हो तो आप बताना। तो આપણો થઈ ગયો છે અત્યારે બ્રેક ટાઈમ ચાલુ યુનિવર્સિટીમાં। અત્યારે પડ્યો છે લંચ। બ્રેક ટાઈમ છે અત્યારે 1 કલાકનો। આપણે નીકળી ગયા છીએ અત્યારે બહાર। આ છે આપણે યુનિવર્સિટીના બહારનો બધો વ્યૂ। સામે મેકડોનાલ્ડ છે અને આ બધું। તો ફાઇનલી આપણે આવી ગયા હતા સબવેમાં। આપણને લાગી હતી ભૂખ એટલે આપણે પહોંચી ગયા સબવે। સબવે ખાવા માટે આપણે બતાવું આપણું બને છે અહીંયા। सब खाओ तो आ जाओ मानचेस्टर तो वो कर दो चालू। जोरदार हो बाकी मजा लेवा। तो આપણે છૂટી ગયા હતા યુનિવર્સિટીથી। આપણે હવે જઈએ કઈ બાજુ જઈએ આગળ વિડીયોમાં જો ખ્યાલ આવી જાય બરોબર। આપણે આવી ગયા હતા ટ્રામ સ્ટોપ અને આપણી ટ્રામ હમણાં 3 મિનિટની અંદર આવે છે બરોબર। તો તમે ત્યાં સુધી વિડીયો જુઓ ત્યાં કરે કોલ કરી વાત કરી લઈએ। આપણે પહોંચી ગયા હતા આપણા ફાઇનલ સ્ટોપ પર મતલબ કે સ્ટોર પર। અને જો આ તમને બતાવી દઉં આજે આ છે જામફળ બરાબર। જામફળ મોસંબી ખારેક શ્રીફળ છે નાના ઓનિયન છે સ્નેક પમ્પકિન છે કોડું કહેતા હોય તો કોડું। અને આ આપણે છીએ અહીંયા અને અહીંયા છે જો કેરી થાઈ મેંગો છે અને આ છે બંગલપલી શાકભાજી। આ છે આપણો સ્ટોર બાસમતી રાઈસ મેગી ટમેટા। આ છે આપણું ફૂડ કાઉન્ટર ને ફૂડમાં છે આજે ખમણ ઢોકળા ઓનિયન ભાજી પાત્રા ગોબી મંચુરિયન પનીરના 2 કરી છે ગુલાબ જાંબુન છે શ્રીખંડ છે રોટલી છે મેથી પરાઠા થેપલા છે આપણા અને સમોસા વિથ મરચી। જો તમારે આ બધી ખાવું હોય તમારા કોઈ માન્ચેસ્ટરમાં રહેતા હોય મિત્રો એને શેર કરી દેજો। તો આપણા શેઠ આપણે ટ્રામ સ્ટોપ સુધી ઉતારી ગયા છે અને આપણે આવી ગયા છીએ હવે ટ્રામ સ્ટોપે। આપણે છૂટી ગયા હતા જોબેથી અને વેઇટ કરવાનો છે ટ્રામનો। આ છે આપણી ટ્રામ ને આપણે જઈએ છીએ હવે ટ્રામ જો તમે। તો આપણે આવી ગયા હતા કોકા કોલા લેવા। જો 2 કોકા કોલા લઈ લીધી છે ગાડી લઈને આપણે આવી ગયા હતા બરોબર। ચાલો હવે જઈએ ઘરે મળીએ આગળ। ચાલો મિત્રો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને દરરોજની જેમ બધી પંગત અમારે પડી ગઈ છે બરોબર। અને આ જમવામાં તમને બતાવી દઉં તો આ લક્ષભાઈને ખ્યાલ છે મેક્સિકન રાઈસ જોઈ શકો છો જોરદાર। અમે કલરના કેપ્સિકમ વાપરા છે બ્રોકોલી છે અને મકાઈ છે અને આરે છે આવડો આપણે મેક્સિકન સાલ્સા સોસ સ્પેશિયલ રાઈસ આરે ખાવાટું બનાવ્યો છે। એમાંથી થોડો ઘટી ગયો કેમ કે હમણાં ઢોળાઈ ગયો તો બધું સૌરંગભાઈ કે વ્લોગમાં લેવાનું છે એટલે બધું હરખું કરીને જ આપણે લેવાનું સાફ કરી દીધું છે। અને જોડે છે સૂપ મંચાવ સૂપ બનાવે બરોબર। આનંદભાઈ અમારે મંચાવ સૂપ રેડી છે અને જો લેવાઈ ગઈ છે। અત્યારે હું આગળ ગાડી લઈને ગયો હતો ને લેવા તો આ લેવાઈ ગઈ ઓલો શોપ કરતો તો બંધ એટલે ઉતાવળમાં લેવાઈ ગઈ છે। આપણે
ઝીરો સુગર લઈ નાખી છે અને આ બાજુ જો આશુભાઈ સૂપ લઈને બેસી ગયા છે. એકો ટેસ્ટ આવે તો આ સાથે આપણે કરીએ છીએ અહીંયા વિડીયોનો અંત. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.